અને કેશોદ એસટી ડેપો પર વિદ્યાર્થીઓનો હોબાળો. કેશોદ અઠવાડિયા રૂટની અનિયમિત બસના કારણે વિરોધ કર્યો. અઠવાડિયામાં 3 વખત આ રૂટની બસ બંધ રખાતી હોવાનો આરોપ છે. એસટી ડેપોમાંથી બસ ન ઉપડવાનું યોગ્ય કારણ પણ જાણવા નથી મળી રહ્યું તેવો આરોપ તેમણે લગાવ્યો. અનિયમિત બસના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. એસટી ડેપો મેનેજર નિયમિત બસ ચલાવવાની ખાતરી આપી તો મંગળવારથી રેગ્યુલર બસ ચાલુ કરવાની પણ ખાતરી આપી છે. અમારી જે રોજ ને રોજ આવે છે, જે અપડાઉન કરે છે અમે લોકો, તે 15 દિવસમાં 2 થી 3 વાર બંધ હોય છે. જ્યારે અમે લેડીઝ છે, અમારા બસમાં 30% લેડીઝ છે અપડાઉન કરવાવાળા, જે ડેઈલી રોજ અપડાઉન કરે છે. 8 વાગ્યાનો અમારો ટાઈમ હોય છે. અમે સાંજે 7 વાગે છૂટીએ છીએ. 7 વાગ્યાનો અમારો અહીંથી બસનો ટાઈમ હોય છે. જ્યારે અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે તમારી રૂટ બંધ છે. ત્યારે જ્યારે અમે 10 થી 15 જણા એકારે પૂછવા જાય ત્યાં સુધી અમને કોઈ રજૂઆત કરવામાં આવતી નથી. સાંજે 8 વાગે અમે લેડીઝ કઈ જગ્યાએ જાય, અમે કેવી રીતના ઘરે પહોંચીએ? બસનો મેઇન મુદ્દો છે. હાલતા ચાલતા અમારી બસ બંધ પડી જાય છે, કાં તો બ્રેકડાઉન થઈ જાય છે, બરાબર. પણ એક વસ્તુ એમ છે કે અમને તાત્કાલિક જાણ નથી કરતા, અગાઉ જાણ નથી કરતા. અમને બસ સ્ટેન્ડે પૂગે તો કે ભાઈ અમારી રૂટ બંધ છે. અમે શેડ્યુલ 8 વાગ્યાનો શેડ્યુલ હોય અમારો. છોકરીઓ ક્યાં જાય અમારી રીતે, બરાબર. છોકરીઓની પણ જિંદગી પર સવાલ આવે ને ભાઈ, રસ્તા ઉપર શું હોય ને શું ન હોય. બીજી ભીલ ડેપો બની એસટી ડેપો આજરોજ કેશોદ ડેપો ખાતે માતરવાણિયા નાઇટના વિદ્યાર્થી અને અપડાઉન કરતા મુસાફરોનો પ્રશ્ન હતો કે માતરવાણિયા નાઇટ રેગ્યુલર ચાલુ રહી. નિગ્લિજિબલ કારણોસર જેવા કે ટાયર પંચરને લીધે બ્રેકડાઉન થતી હોય તો ગાડી લિફ્ટ તાત્કાલિક આપવા માટે એ લોકોની માંગણી હોય. અને અત્યારે